જો હર્ષા, મારી વાત ધ્યાનથી સાંભળ. હા, અશોક આજે ઓફિસે આવેલો અને એને લગ્ન જ કરવા છે, લગ્ન જ કરવા છે, એક જ જીદ લઈને બેઠો છે. પણ મેં કીધું કે તને અમે ક્યાં ના પાડીએ છીએ, અમે તારા માટે છોકરી ગોતી જ છે, પણ એકનો બે નહીં થયો, બસ મારા લગ્ન કરાવો, મારી સાથના બધા લગ્ન થઈ ગયા. અરે આપણે એકવાર સગાઈ કરાવી, તૂટી ગયું એટલે છે ને બધાને ખબર પડી ગઈ છે કે આના ઘરમાં કંઈક વાંધો હશે, આનામાં કંઈક તકલીફ હશે, એટલે નથી થતું, એને સમજાવ્યો મેં. અને આજે બપોર પછી ઓફિસે મારું બિલકુલ ધ્યાન નહીં લાગ્યું ને મારું કામમાં બી કાંઈ છીટ ન ચોંટ્યું. અને પછી તને ખબર છે ને આપણા ગામના પેલા વિનુભાઈ, એની એક ભાણકી છે. ત્યારે મેં વિનુભાઈને ફોન કર્યો, એક ભાણકી છે તો એનું લગ્ન થયા અને કંઈક 1 વર્ષ થયા છે ને એક નાનો છોકરો છે 6 મહિનાનો. મને કે એવું રીતે તમારા છોકરાને ગોઠવી દઈએ. હું તો તૈયાર જ છું ભાઈ. એટલે મારી ઈચ્છા એવી થઈ છે ને વિનુભાઈને કીધું છે હું તમને આજે સાંજે તમને જવાબ આપું છું. 6 મહિનાનો છોકરો છે ને એ સ્વીકારી લે છે ને આપણા ઘરમાં છોકરો આવી જાય. શું વાંધો છે તને? મને બધો વાંધો છે અને હું લેવા હું ઈ છોકરીને છોકરા હો તો સ્વીકારું જરાય નહીં. અશોક છે ને આપણો કઈ પૌણેલો નથી, બરાબર? સમજુ છું કે હગાઈ તૂટી ગઈ છે, એનો મતલબ એવો કે કોઈ પરણેલી બાઈને આપણે છોકરાને પરણાઈ દેવાની. અને વિનુભાઈને ભાણકી રહી તો ભલે નહીં રહી, ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની. વિનુભાઈને કહી દેવાનું કે અમારો અશોક છે ને કઈ પૌણેલો નથી કે પરણેલી બાઈને પરણાવીએ. હું અરે એ ક્યાં કહે છે? તો મેં એને કીધું છે, એણે મને કીધું છે કે આવી છોકરી છે એની ભાણકી જ છે અને એ તો છે ને પેલો બહુ પીવા ખાવાવાળો વ્યક્તિ હતો ને એટલે એનું છૂટું થઈ ગયું છે ને બહુ સંસ્કારી છોકરી છે અને કીધું 6 મહિનાનો છોકરો છે, આપણે સ્વીકારી તો વાંધો શું છે? હું એમ કહું વાંધો તો હોય જ ને, એમ થોડા સ્વીકારી લઈ. હવે હાલો સમજા કદાચ હગાઈ તૂટી ગઈ હોય તો એને આપણે અશોકની હગાઈ કરી નાખી. આ તો પરણેલી ઉપર જતા છોકરા હોતી અહીં આવે. હું લેવા બીજાના છોકરાઓને મોટા કરું ભાઈ? એ મારા દીકરાનું લોહી હોય તો હું મોટો કરું, વાંધો નહીં હાલો. અને તમે છે ને હંમેશા છે ને એને બધાને હારા ન ગણો. જે વ્યક્તિ છૂટું થઈ ગયું છે એ વ્યક્તિ હારી છે એવું કેમ માનો છો? એની ભૂલ હોય, સામેવાળાની જ ભૂલ હોય એવું નથી હોતું. અરે પણ મને ખબર છે ને કે એમાં શું કામે છૂટું થયું હતું. હા, તમને બધાને બાના છે, ખાવા પીવા વાળા છે એટલે છૂટું કરી નાખ્યું. મેં તપાસ ન કરી હોય, મેં તપાસ કરી પછી તો કહું છું. વાહ, ઘરમાં વાત કર્યા વગર તમે તપાસે કરી લીધી હે? અને નક્કી કરી નાખ્યું કે અશોકના લગ્ન એની હારે કરવા છે? જરાય નહીં, આ તો હાલશે જ નહીં, કહી દઉં તમને. તો ક્યાં સુધી વાંધો બેહાડી રાખશો એને? એ ઉપાધિ કરો માં તમે, બધું થઈ રહે. મારા છોકરા હાટું તો મસ્ત ને હિરોઈન જેવી ને કાશી કુંવારી સોડી ગોતી. મારે આ બધી સોડીઓ નહીં હાલે. અરે હવે તું હિરોઈન વાળી ક્યાં કરે છે અત્યારે? લોકોને છોકરી ક્યાં મળે છે? કેટલા ભણેલા છે, જમીન જાગીરી વાળા છે, એજ્યુકેટેડ લોકોને બી છોકરી નથી મળતી. અને તું તો આપણે આ બીજી વારનો તો કહેવાય કે નહીં, નક્કી થઈ ગયું હતું. લોકોને સમાજમાં બધાને ખબર પડી ગઈ હતી કે સગાઈ બનતા રહી ગઈ ખાલી, બસ. લોકોને ખબર હતી ને કાંઈ પ્રોબ્લેમ હશે તો જ નથી થતું ને. ભલે બધાને જે વાતો કરવી એ કરે, મને છે ને સમાજની કોઈ પડી નથી. મારે તો મારા છોકરાનું ભવિષ્ય જોવાનું છે, બરાબર છે? સાગર ને રીતિકા બે કેવા હાલે જોવો તમે, કેવા સારી રીતે રહે છે, એનું લગ્ન જીવન કેવું સારી રીતે હાલે છે. એમ મારા અશોકનું કાલ સવારે કઈ વાંધો પડ્યો તો એની જવાબદારી કોણ લે? હું બધી જવાબદારી લઉં હા છું ને. આ તમે બોલો હવે, તમે પાછા ફરી જાવ એવા સવો. એમાં હું ફરવાનું આવે તો ભગવાને જે લખ્યો છે ને એ થાય. ને ભગવાને આપણને ઘણું દીધું છે, થોડી કોઈ વાતની કમી છે? આ ઘર બંગલા બધું છે, ગાડી છે, જમીન છે, હું વાતની કમી છે? આપણા ઘરમાં કોઈ દીકરી ન દે તો ક્યાં સુધી બેસાડી રાખશું આપણા છોકરાને? કાંઈ બેહાડી નથી રાખવાનો. દીકરી હોય ને તો સમજા આનો દીકરો છે અને મારો દીકરો કદાચ 5 વર્ષ મોટો પણ છે ને તો મને વાંધો નથી, હજી કાંઈ એટલો બધો મોટો નથી થઈ ગયો. અરે પણ તું આવું એને નાનો ક્યાં સુધી કહી રાખશે? નાનો છોકરો પરણી ગયો છું, હજી તું મોટાને નાનો કહે છે? હા, માને તો છે ને હંમેશા સંતાનો નાના જ લાગે, બરાબર? હાથે કર બધી વાતમાં નાના નહીં લાગે. હવે ભણવા જેવો થઈ ગયો, એક છોકરાનો બાપ થઈ જવો જોઈએ. એટલે કહું છું ને કે આ છોકરા સાથે આવે તો તને વાંધો શું છે? નહીં, જરાય નહીં, એ મારા ઘરમાં નહીં હાલે, બરાબર? હો વાતની એક વાત, અશોક હાટું હું છોકરી હારી ગોતીશ અને ટચકા જેવી ગોતીને આપણા ઘરને શોભાવે ને એવી. મારે છે ને આ બધું પોહાતું જ નથી. અને તમે આજ પછી કોઈ દિવસ આવી વાત નહીં કરતા કે એક છોકરી પરણેલી છે ને છોકરા હોતીને પરણાઈ દઈએ, બરાબર? પણ આવું ને કરવામાં વર્ષો વીતી જાય અને છોકરો એમ જ બેહી રહે. હા, કેવા હારા છો તમે, કેવા ભોળા બનો હે? ભલે મારો છોકરો વાંઢો રહી જાય, વાંઢો રહે ને મને પોહા હે, પણ છોકરી પરણેલી હોય ને છોકરો લઈને આવે ને એવા ને હું નહીં પરણાવું. સાંભળી લીધું? હવે વાત નહીં કરતા બીજી વાર. અને ઓફિસેથી વહેલા આવ્યા છો ને તો એનો મતલબ એવો નથી ઘરમાં આવીને મગજમારી કરો. અરે પણ ઓફિસે કામમાં છીટ જ નહીં લાગ્યો એવી કેવી વાત કરતો હતો ઓફિસમાં? હા તો કરે, દીકરો છે, બાપને વાત ન કરે તો કઈ બીજાને કરવા જાય? હું કાં બહાર બેસી રહ્યો છે એના માટે? ક્યાં વાતો લાગી છે એની? પણ કોઈક સામેથી જવાબ તો આવવો જોઈએ ને. હાનો આવશે જવાબ, આજ નહીં તો કાલે. એના નસીબમાં લખાઈ ગયેલું જશે પાત્ર. ભગવાન છે ને કોઈક ને કોઈક ઉપરથી જોડા બનાવીને જ મોકલે છે, એટલે એના લાયક જે છોકરી હશે ને એ મળી જાય અને લગ્ન થાય ને તો વારે નહીં લાગે. બધું હું જ કરું છું ને.
હા. તારા ભાઈ કોઈ દી એક છોકરી બતાવી મને કે બતાય હાલ. હા તો તમારા ભાઈએ કેવી બતાવી? પણ હું જોઉં છું ને પણ તારા ભાઈ એક છોકરીની વાત નથી લઈને આવ્યા. મારા ભાઈ રહેવા જો, તમે તમારા ભાઈના બહુ પ્રાણા લ્યો છો ને. મારો સંજયભાઈ આવો ને હારો ને, એ તો જઈ જરૂર પડે ત્યાં રૂપિયા આપે છે, જ્યારે જઈએ તો સાથ આપે છે. આ તો તો કાં? આપે જ છે ને, પણ તે હું જોયું અટાણ સુધી. હા તમારા મોઢે હારા થાય છે. તારા ભાઈએ મને એક છોકરી નથી બતાવી કે ભાણિયો પડી રહ્યો છે તો આપણે પરણાવી દઈએ કાંઈ. તો તમારા ભાઈને કયો. હવે તું છે ને એના માટે ઘરમાં ઝઘડા નહીં કરતી હવે. તમે મને છે ને બોલાવતા જ નહીં. કેવી માં છે આ. સારું માંગવું આવ્યું છે નથી માનતી. આજે તો બહુ લેટ થઈ ગયું છે. જલ્દીથી જલ્દી. અરે ચાવી ક્યાં ગઈ? અરે તમે કઈ બાજુ? અરે આપણે ક્યાં જવાના? આ રોજનો એક જ ધંધો છે. ઓફિસે જવાનું, આખો દિવસ કામ કરવાનું અને ઘરે સાંજે આવતું રહેવાનું. સાચી વાત છે. હા હા, મારી તો જિંદગી જેવી થઈ ગઈ છે. ઘણી વાર તો એવું થાય છે કે મારી લાઈફમાં કંઈ રસપ્રદ રહ્યું છે કે રહ્યું જ નથી. કારણ કે રોજ સવારે ઉઠવાનું, આ રોજે રોજ એક કામ કરવાનું અને સાંજે આવીને સૂઈ જવાનું. રૂટીન. બરાબર. પણ કેટલા ઉતાવળિયા છો તમે તો. આમ સ્પીડમાં આવીને ફટાફટ આ શું આમ ચાવીઓ ગોતતા હતા? ચાવી ગોતતો હતો. એમાં એવું થયું ને કે આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું, તો ઓફિસે જવામાં લેટ થતું હતું, તો ઝડપથી આવ્યો અને ઝડપથી નીકળવાની કોશિશ કરતો. મળી કે નહીં ચાવી? અરે એ તો મળી જ જાય ને, હવે ખીચામાં જ છે. અચ્છા, કઈ નહીં. હું પણ આમ જતી હતી તો સારું થયું. એમેય તમને મળવાનું ક્યારનું વિચારતી હતી કે થોડી વાત કરવી હતી મારે. મને મળવાનું વિચારતા હતા અને શું વાત કરી? એટલે એમ તો તમે ના મળે, તમારા મમ્મીને વાત કરવી હતી, પણ હવે તમે મળી ગયા ને તો મને એમ થયું કે લાવો ને તમારી સાથે વાત કરી લઉં. હા હા, તમ તારે હવે હું જ મળ્યો છું ને જે વાત કરવી છે એ કરી નાખો તમ તારે. અરે વાત એમ છે કે આ તમારા ઘરમાં અલા અશોકભાઈ છે કે નહીં? હા, ખબર તો છે તમને કે બિચારા એમને એમ આ વાંઢા બિચારા ફરે છે. એમાં એવું છે કે એને એના લાયક કોઈ છોકરી મળતી નથી. એના લાયક કોઈ છોકરી મળી જાય એટલે તરત જ અમારે લોકોને એમના લગ્ન કરાવી જ નાખવાના છે. બિચારા એક તો રૂપનો અંબાર રહ્યા એટલે છોકરી એમના માટે બની જ નથી. ના ના, એ તો એવું ના હોય ને. ભગવાને પોતપોતાની રીતે બધાનું ઠેકાણું ક્યાંક ને ક્યાંક શોધેલું જ હોય છે. હા, એ વાત તો સાચી. તમે કહેતા હોય તો મારા મામાની છોકરી છે. તમારા મામાની છોકરી છે? હા. શું કરે છે? કરતી કંઈ નથી. એમાં એવું છે ને કે એક વખત લગ્ન થઈ ગયા હતા, પણ બિચારીના થોડા દિવસમાં ડિવોર્સ થઈ ગયા. હે? લગ્ન થઈ ગયા હતા ને થોડાક જ દિવસમાં ડિવોર્સ થઈ ગયા? હા, એટલે આ છોકરી સંસ્કારી નથી. અરે એનામાં ના કોઈ ના ના ના, અવગુણ છે? તમે તો કેટલું વિચારી લીધું. અરે અમને અરે તમે જ વિચારો ને કે આમ કોઈ છોકરીના લગ્ન થાય અને થોડાક જ સમયમાં આમ લગ્ન તૂટી જાય, ડિવોર્સ થઈ જાય તો કંઈક તો કારણ હોય ને. કારણ વગર કઈ વસ્તુ થતી નથી. એ તો તમે પણ કેટલું માનો. વિચારો છો તમે, કેટલું વિચારો છો. અરે એવું જરૂરી છે કે છોકરીના ડિવોર્સ થયા એટલે કંઈક એનામાં પ્રોબ્લેમ હશે તો જ થયું હોય? અરે એવું કંઈ જ નથી. હા તો શું છે એ કહેશો? વાત એવી છે કે લગ્ન થયા ને હા. પછી બિચારું સાસરું તો બહુ જ સારું હતું એનું. હે? અરે પૈસા એટલે એકદમ પૈસાવાળું ઘર હતું. તો પણ વાંધો શું આવ્યો? તો નક્કી કંઈક છોકરીમાં જ પ્રોબ્લેમ હશે. છોકરો છોકરો થતો નતો એને? અરે મતલબ સંતાન સુખ આપી શકે એમ નથી છોકરી. પ્રેગ્નન્ટ થઈ શકે, મતલબ પ્રેગ્નન્સી રહી શકે એમ નથી છોકરીને. ક્યાંથી ક્યાં લઈ જાઓ છો અરે વાતને પણ તમે તમે? જ તો કીધું કે છોકરો, તો મને એવું થયું કે એને પ્રેગ્નન્સી રહી શકે એમ નહીં અરે હોય, ના, માં બની ના. શકે એમ નહીં હોય. માં બની શકે એવી છે, બધું જ છે. તમે તો ક્યાંની ક્યાં વાત લઈ ગયા બોલો. હા તો એ તમે જ ચોખવટ પાડી નાખ્યો ને. એક તો તમે શરૂઆત જ વાતની એવી કરી છે જલેબીની જેમ ગોળ ગોળ સીધી વાત કરી હોત તો આ સમય થોડો આવત. ચોખવટ કરવા દો તો કરું ને હું. આ સારું. તમે તો સારું સારું, હવે છે ને હું એક શબ્દ પણ મારા મોઢામાંથી નહીં કાઢું. બસ હવે તમે શાંતિથી વાત કરી. ના, તમે તમારે બોલજો, હું ના નહીં પાડું તમને, પણ પહેલા મારી વાત સાંભળી લ્યો. હા, સાંભળી. એમાં એવું છે, ઘર તો બહુ જ રૂપિયાવાળું હતું, પણ એમાં વાત એવી હતી કે આ છોકરો છે ને બહુ જ પીતો, પિદ્ધર, એક નંબરનો પીધેલ હતો. દારૂ પીતો? હા, દારૂ પીને બિચારીને રોજ મારે, હેરાન કરે. કેવી રીતે રહી બિચારી છોકરી? આ મા બાપે એમ કહું કે જોઈને કરાય કે નહીં લગ્ન? એ તો વાત સાચી તમારી. તો પછી? કારણ કે કોઈ પણ દીકરીનું જીવન આમ બગાડાય તો નહીં જ. તો આ રૂપિયા જોઈને લગ્ન કરાવી દીધા બોલો. સારું ઘર જોયું, રૂપિયો જોયો એટલે છોકરીને પધરાવી દીધી. એમ ના વિચાર્યું કે આ છોકરીની જિંદગી શું થશે. એ વાત તમારી 100% સાચી. હું તો બધાને એમ જ કહું છું
કે જો પૈસાવાળું ઘર નહીં હોય ને તો એ ચાલી જશે, સાચી વાત. પણ છોકરો અને ઘરવાળા સંસ્કારી હોય ને તો ઘરનું ગાડું એવું મસ્ત રીતે ચાલશે ને કે વાંધો જ નહીં આવે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત. એટલે જ હું એ છોકરીની વાત લઈને તમારા ઘરે આવી. હા, મારા ભાઈનું કેવું પડે હો એમ તો. હા. મારો ભાઈ છે ને સંસ્કારી છે, સારો છે. એકવાર કોઈની સાથે સંબંધ બાંધે ને પછી જિંદગીમાં તોડવાનો વિચાર જ ના કરે. એ વાત બધી વાત સાચી. એટલે જ વિચારું છું કે આ થતું કેમ નથી તો એમનું. કઈ નહીં, હા, કઈ નહીં, હું ઘરે વાત કરીશ. કઈ નહીં, સાંભળો, તમારા મમ્મીને વાત કરી લેજો. હા, હા. હને વાંધો નહીં. અને જે હોય તે પાછા મને જણાવજો તમે. હા, હવે તમે અમારી માટે આટલું કરો છો તો મારી પણ ફરજમાં આવે ને કે તમને પાછો પ્રત્યુત્તર આપીએ. હા, અને સારું, હવે તમારે મોડું થતું હશે. હા, હો, બહુ લેટ થઈ ગયું. હા. તમારે ક્યાંય જવું છે તો મૂકતો જાઓ. ના, હું તો અહીંયા નજીકમાં જ જાઉં હા, છું, તો જતી તમ રહીશ. તારે ચાલ. સારું, ચાલો આવજો ત્યારે. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હો. હા હા. હા. હજી સાગર નો આવ્યા છે, આવે ને એટલી વાર છે. હા, મમ્મી. આવી ગયો તું? અરે આવી તો ગયો, પણ જો આજે છે ને એવા મસ્તીના સમાચાર લઈને આવ્યો છું કે આજનો દિવસ તો મારો છે ને કઈ રીતે મેં ઓફિસમાં પસાર કર્યો ને એ મારું મન જાણે છે. કારણ કે મારે છે ને ઝડપથી તમને આ સારા સમાચાર આપવા હતા, પણ સવારમાં થઈ ગયું મોડું, એટલે મારે ઓફિસે જવું પણ જરૂરી હતું. એટલે ન છૂટકે મારે ઓફિસે જવું જ પડ્યું. અને જેવો ઓફિસેથી છૂટ્યો ને એવો 180ની સ્પીડે ઘરે આવી ગયો અને તમને મળવાનું મન થયું. પૂછ્યો નહીં કે એવા કેવા સમાચાર છે. કેવા સમાચાર છે? તું આટલો બધો હાફળો થાશો અને તારો શ્વાસ અદ્ધર ચડી ગયો છે. હા ભાઈ, હવે જે છે ને બધું જ તમને કહું છું. જો આપણા ઘરમાં કઈ જાતની કમી છે? કઈ નહીં. કમી એકેય જાતની છે નહીં, પણ આપણા ઘરમાં એક દુઃખ તો છે ને. હા, જો ને, હા મારા અશોકની હગાઈ નથી થાતી, થઈ જાય ને એટલે બધી નવ નિરાત છે. હા, તો અશોકભાઈની હગાઈ થઈ જશે, લગ્ન પણ થઈ જશે. એની માટે છે ને એક સારી છોકરીનું માગું લઈને આવ્યો છે. હું વાત કરીશ સાગર, તું હાશી? અરે હા મમ્મી, સાચું કહું છું. બોલ કોણ છે ઈ? ક્યાં રહે છે? શું કરે છે? કોની દીકરી છે? તમે બોલી લો પેલા. બોલી લો. પણ તું કે ને જલ્દી, મને ઉતાવળ છે જાણવાની. અરે પણ તમે તમારું મોઢું બંધ રાખશો તો હું કંઈક બોલીશ ને મમ્મી. જો વાત જાણે એવી છે કે આપણે આ બે ઘર મૂકીને પેલા નેહાબેન નથી, હા એ સવારમાં મને મળ્યા હતા. હા. અને એણે મને વાત કરી કે એમના મામાની કે ફઈની કોઈની છોકરી છે. હા. તો એના છે ને હમણાં થોડાક સમય પહેલા જ લગ્ન થયા હતા અને કમનસીબે બિચારીના લગ્ન તૂટી ગયા. એટલે છોકરી સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, એક પણ ઉણપ નથી એનામાં, પણ વાંક બધો છે ને છોકરાનો હતો. છોકરો છે ને રોજે જ દારૂ પીને આવે અને બિચારી છોકરીને મારે. તો આમ રોજના માર તો કોઈ છોકરી સહન ના કરે ને, એટલે સહન થતું હતું ને ત્યાં સુધી છોકરીએ સહન પણ કર્યું. અંતે પછી નોખા થઈ ગયા. એટલે એકવાર લગ્ન થઈ ગયા છે છોકરીના, પણ છોકરીમાં કઈ વાંધો નથી. વાહ, એટલે તું આ ઘરગેલું પાવણેલું હોય એવા જ માગા લાવ્યો તારા ભાઈ હાટું? તને શરમ આવે છે ને? નેહા છે ને કઈ ઓછી નથી, એને ખબર છે કે મારે અશોક હાટું કેવી છોકરી જોઈએ, તોય તને દેખાડવાના ને સાવવાના જુદા એવા હોય. સમજાણું તને? તું સમજતો નથી હજી, તું નાનો પડે છો. અને તું એમ કહેશો કે ના ઘરવાળાએ એટલે શું તું કર્યું કે દારૂ પીતો હતો તો એને મારતો હતો. મને મારી કેમ ન નાખી? મારા છોકરા હાટું હું લેવા વધારી? હું મારા અશોકના લગ્ન ત્યાં કરવાની જ નથી, ગમે એમ થઈ જાય. અરે મમ્મી, શાંત પડો. શાંત હું પડે? આ છોકરી પાવણેલી હોય એવી જ માગા હું લેવા લાવો છો? કોઈ કુંવારી સોડી મળતી નથી તમને? મમ્મી, કુંવારી કન્યા ગોતવા માટે પણ એક ઉંમર હોય. હા, ઉંમર જ છે મારા અશોકની, બરાબર છે? તું નાનપણમાં હા પહોંચી ગયો નો મતલબ તું પાવર કરતો નહીં, બરાબર છે? રીતિકા તને હારી મળી ગઈ એટલે તું પાવર કરો છો? ના ભાઈ ના મમ્મી, હું શું કામ પાવર કરું? હા, હું તો ખાલી માત્ર તમને સમજાવું છું કે છોકરી પરણેલી હોય કે કુંવારી હોય, મેન મુદ્દો શું છે કે સંસ્કારી હોવી જોઈએ. આપણા ઘરમાં આવે ને તો આપણા ઘરમાં શોભવી જોઈએ, આપણા ઘરને સાચવવી જોઈએ, તમને સાચવવી જોઈએ. પેલા પ્રથમ સંસ્કારી ક્યાંથી થઈ? ત્યાંથી ઘર તોડીને આવે ને એમાં સંસ્કાર જ ન હોય. તો સંસ્કારી હોય ને તો ઘર જ ન તોડે. અરે મમ્મી, તમે એકવાર તમારી જાતને છે ને એ છોકરીની સાથે કમ્પેર કરો, મતલબ એની જગ્યાએ મૂકીને જુઓ કે જો તમે કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય કે તમને એવું લાગે કે એ વ્યક્તિ સારો છે, પણ લગ્ન પછી તમને ખબર પડે કે આનામાં છે ને બધી જ કુટેવો છે અને રોજે રાતે આવે અને તમને મારતો હોય, તો તમે કેટલું સહન કરો? હું થોડી ઘરમાં રહું? જો કીધું ને, હું થોડી ઘરમાં રહું. તો મમ્મી,
તમે ખુદ જો એ ઘરમાં રહેવા તૈયાર ના હોય તો બિચારી એ તો કોમળ કળી મતલબ નવી નવી પરણીને ગયેલી છોકરી છે, એ થોડી રહી. તું શેરમન ખોટા બાના નો બતાય, બરાબર છે? અને અમારા સમયમાં એવું નહોતું. અમારે છે ને પેલા ગઢિયાઓને ખબર જ હતી કે આના છોકરાનો છોકરો આવો સીધો ને સારો ને સરળ હશે. પહેલેથી ખબર હોતી ત્યાં જ અમે દીકરીઓ દઈ દેતા. અને છે ને અત્યારના જમાનામાં કેવું છે, હામું નજરે દેખાય કોણ કેવા છે, તો હું લેવા ત્યાં પૌણાવતા છે, પેલા જોતા નહીં હોય બધું. અજાણામાં દીકરી દેવાય જ નહીં. હો વાતની એક જ વાત. અરે પણ અત્યારે માણસો છે ને જેવા દેખાય એવા હોતા નથી, જેવા હોય છે એવા દેખાતા નથી. એટલા માટે કહું છું. પણ આજે છોકરીની વાત લઈને આવ્યો છું ને, એ તો 100% સોનું છે. અને આમ પણ હવે છે ને દિવસે ને દિવસે આપણા અશોક મતલબ મારા અશોકભાઈની ઉંમર હવે વધતી જાય છે. હવે દિવસો ઘટતા નથી, વધતા જાય છે. અત્યારે આ મળે છે, થોડોક સમય જશે ને તો આ નહીં મળે. બસ હો, બહુ બોલવાનું કર, તું બંધ કર, બરાબર છે? આ હારો નથી લાગતો, તારો હગો ભાઈ છે, શું તને શરમ નથી આવતી આવું બોલતા? માણા એમ કે નાના મમ્મી તમારી વાત સાચી છે, આપણે છોકરી હારી ગોતશું, કુંવારી ગોતશું, ભલે હગાઈ તૂટી ગઈ હોય તો એ હાલે. આ છોકરા વાળી હું લેવા ઘરમાં લાવી એમ કહું તમને? છોકરા વાળી ક્યાં છે? આ તારા બાપા લાવ્યા તાર છોકરા વાળી બાઈ નું માગું, બોલ. સારું, તમને જેમ યોગ્ય લાગે ને એમ કરો. તું છૂટું થઈ ગયેલા જ લાવ્યો તો મારે હું આ બધી પરણેલી બાઈઓને જ પરણાવવાની મારા છોકરા એ રે? હારું હું જાઉં. બધાને બસ ઈ જ દેખાય, પરણેલી બાઈ જ દેખાય, કોઈ કુંવારી છે જ નહીં. આ અરે શું થઈ ગયું? શું થઈ ગયું? શું થઈ ગયું? હા ઘરમાં છે ને મારી તો કોઈ ઇજ્જત જ નથી. હંમેશા બધાને એવું જ લાગે છે કે હું જે ઘરમાં કહું કે કંઈ કરું ને એ બધાની વિરુદ્ધમાં જ હોય. કોઈ દિવસ મારાથી તો કોઈ ઘરનાને ફાયદો જ નથી. અરે પણ એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? જે છે એ શાંતિથી કહો ને મને. અરે ગુસ્સો ના કરે તો શું કરે યાર? હું આ ઘરમાં જ રહું છું અને હંમેશા છે ને અત્યાર સુધી મેં કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે મારા ઘરનું કંઈ અહિત થાય કે કંઈ ખરાબ થાય. હંમેશા છે ને હું એવું જ વિચારતો હોઉં છું કે મારા ઘરમાં પણ કંઈક સારું થાય મારા કારણે. પણ નહીં, આ લોકોને તો બધાને એવું જ લાગે છે કે આ ઘરમાં જે પણ કંઈ ખરાબ થાય છે ને એ બધું મારા કારણે થાય છે. શાંત થાઓ ગદાધારી ભીમ, થોડા શાંત થાઓ તમે. શું થયું મને બરાબર કહો. આપણા ઘરમાં સૌથી મોટું પ્રોબ્લેમ શું છે? હા, અશોકભાઈના લગ્નનું. હા, તો આજે સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ને ત્યારે નેહાબેન મને મળ્યા. એણે છે ને અશોકભાઈ માટે સારું એવું ઠેકાણું બતાવ્યું. એક છોકરી છે જેના લગ્ન થઈ ગયા હતા, પણ એનો પતિ રોજ દારૂ પીને એને મારતો ને એટલા માટે એનાથી છૂટાછેડા થયા. છોકરીમાં કંઈ વાંધો નથી, સંસ્કારી છે. આ બધી જ વાત મેં મમ્મીને જણાવી. તો મમ્મી મને શું કહે ખબર છે? કે તું હંમેશા મારા અશકા માટે આવા જ ઠેકાણા લઈને શું કામ આવે છે? શું કોઈ કુંવારી છોકરી છે જ નહીં આ દુનિયામાં? આ તમે બંને મળીને મારા અશકાને પરણેલી બાઈને જ પૌણામાં માંગો છો. પણ તમને તો ખબર છે ને, અરે હું તો તમને પહેલેથી જ કહેતી હતી. હા, મમ્મી છે ને બધી જ છોકરીઓને રિજેક્ટ કર્યા રાખે છે. અરે એટલા સારા માંગા આવે છે તો નક્કી કરી દેવું જોઈએ ને. ના ભાઈ ના, શું કામ નક્કી કરે? એને તો છે ને કોઈ એવી છોકરીની આશા છે કે જે કુંવારી હોય, સંસ્કારી હોય, સારી હોય, અશોકભાઈ કરતા સારી દેખાવડી હોય, જે કોઈ દિવસ મળવાની જ નથી. એ જ તો વાંધો છે. આમને છે ને એક તો અડધે પોગી ગયા છે ભાઈ, અને પૂરે પહોંચી જશે. એ જ તો વાંધો છે ને સાગર. એ જ તો હું તમને પહેલેથી કહેતી હતી. હવે આ ઉંમર થઈ ગઈ છે, આ ઉંમરે થોડી એકદમ પરફેક્ટ છોકરી તમને મળી જાય. થોડું ઘણું તો જતું કરાય કે નહીં? પણ ના, મમ્મીને તો છે ને એવું જ લાગે છે કે આપણા બેથી અશોકભાઈની ખુશી જ નથી જોવાતી. તો શું, એને તો એવું જ લાગી રહ્યું છે કે આપણે બે છે ને અશોકભાઈને હેરાન જ કરવા માંગીએ છીએ. આપણાથી એનું કંઈ ભલું થશે જ નહીં. હંમેશા એ મુસીબતમાં રહીને એવું જ આપણે કરવા માંગીએ, એવું મમ્મીને લાગે છે. એટલે જ કદાચ છે ને સારા ઠેકાણા જો અત્યારે તો તોય મળી જાય છે, પણ હવે વધારે મળવાના નથી. હા, સ્પેશિયલી મમ્મીના સ્વભાવના કારણે. મને તો એવું લાગે છે કે જો આવું નવું ચાલતું રહ્યું ને તો થોડાક સમયમાં પછી ભાઈને કોઈ દેવા તૈયાર નહીં થાય. પછી બેસશે હાથ ઉપર હાથ ધરીને. અત્યારે મને એવું લાગે છે ને કે આ કરતાં તો છે ને મારે આ ઘરમાં જ ના રહેવું જોઈએ. આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. કારણ કે
જે માણસોને આપણી કદર જ નથી એ ઘરમાં રહીને ફાયદો શું? જુઓ સાગર, તમારી વાત બધી સાચી છે, પણ આવા વિચાર ન કરાય. હવે જેવું બી છે આપણું ઘર છે એટલે આપણે તો વિચારવું જ પડશે. તમે અશોકભાઈ સાથે વાત કરો ને એકવાર. મને નથી લાગતું એ પણ માને. એને પણ એવું જ લાગે છે કે હું એનો નાનો ભાઈ છું, પણ હંમેશા ખરાબ જ કરું છું એમનો. હા, કદાચ મોટા ભાઈ છે ને તમે એમના નાના ભાઈ છો, એમને સલાહ આપશો તો કદાચ એમને બી સારું નહીં લાગે, પણ તોય આપણે કંઈક કરીશું. પછી તો જે નસીબમાં હશે એ થશે જ. હા, કેમ નહીં?